અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર છો, અમેરિકી નાગરિકતા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં યુએસ સિટીઝન બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકી નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં એવા મોટા ફેરફારો જોવા મળ્યા છે, જેના કારણે હજારો લોકો હવે અરજી કરતા પહેલા 2 વાર વિચારવા મજબૂર બન્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકી નાગરિકતા હવે પહેલા કરતા ઘણી વધુ અઘરી બની ગઈ છે, અને જો હા, તો તેના પાછળના કારણો શું છે? ચાલો સમગ્ર માહિતી વિગતવાર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ચોંકાવનારા આંકડાઓની. ઓક્ટોબર 2025 દરમિયાન અમેરિકામાં એક જ મહિનામાં લગભગ 1,69,000 લોકોએ અમેરિકી નાગરિકતા માટે અરજી કરી હતી. આ આંકડો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઊંચો માનવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેના પછીના જ મહિને એટલે કે નવેમ્બર 2025માં અરજીઓમાં લગભગ 75% જેટલો મોટો ઘટાડો નોંધાયો. એટલે કે જે પ્રક્રિયા થોડા અઠવાડિયા પહેલા સુધી રેકોર્ડ બ્રેક ગતિએ ચાલી રહી હતી, તેમાં અચાનક જ ભારે મંદી આવી ગઈ. ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે આ ઘટાડો માત્ર આંકડાઓનો ફેરફાર નથી, પરંતુ ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો સહિત લાખો ઇમિગ્રન્ટ્સમાં વધતી અનિશ્ચિતતા અને ભયનું પ્રતિબિંબ છે. હવે સવાલ થાય કે આખરે લોકો અરજી કરતા કેમ ડરી રહ્યા છે? તેનું પહેલું મોટું કારણ છે નવી સિવિક્સ ટેસ્ટ. ઓક્ટોબર 2025 થી અમેરિકી નાગરિકતા માટે નવી સિવિક ટેસ્ટ અમલમાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આ નવી પરીક્ષામાં અગાઉ કરતા વધુ અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે અને ઉમેદવાર પાસેથી વધુ વિગતવાર જવાબોની અપેક્ષા રાખવામાં આવે છે, જેના કારણે ઘણા અરજદારોને પરીક્ષા પાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે પરીક્ષા વધુ કડક બનતા મંજૂરીનો દર પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. બીજું મોટું કારણ છે પ્રોસેસિંગ સમયમાં થયેલો વધારો. અગાઉ જ્યાં નાગરિકતા અરજીનો સરેરાશ સમય લગભગ 6.4 મહિના હતો, ત્યાં હવે તે વધીને લગભગ 9.5 મહિના સુધી પહોંચી ગયો છે. એટલે કે અરજદારે હવે વધુ લાંબી રાહ જોવી પડે છે. લાંબી પ્રક્રિયા દરમિયાન વધારાના દસ્તાવેજો, ઇન્ટરવ્યુ અથવા અન્ય માહિતી માંગવામાં આવે તો કેસ વધુ મોડો પડી શકે છે. ઘણા અરજદારો માટે આ વિલંબ માનસિક તેમજ આર્થિક બંને રીતે પડકારરૂપ બની રહ્યો છે. ત્રીજું કારણ છે વધતો અસ્વીકાર દર. એપ્રિલ 2026 દરમિયાન નેચરલાઇઝેશન અરજીઓનો રિજેક્શન રેટ લગભગ 18% સુધી પહોંચી ગયો હોવાનું જણાવવામાં આવે છે. એટલે કે દર 5 માંથી લગભગ એક અરજી નામંજૂર થઈ રહી છે. સામાન્ય રીતે આટલો ઊંચો રિજેક્શન રેટ જોવા મળતો નથી. પરિણામે ઘણા ગ્રીન કાર્ડ ધારકો અરજી કરતા પહેલા વધુ સાવધ બની ગયા છે અને નાની ભૂલ પણ તેમના ભવિષ્યને અસર કરી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ખર્ચનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. હાલમાં ફોર્મ N-400 માટે ઓનલાઈન અરજી કરવાની સરકારી ફી લગભગ $710 છે, જ્યારે પેપર દ્વારા અરજી કરવામાં લગભગ $760ની ફી લાગે છે. પરંતુ વાસ્તવિક ખર્ચ અહીં પૂરો થતો નથી. જો તમે ઇમિગ્રેશન વકીલની સેવા લો, જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવો, અનુવાદ કરાવો અથવા અન્ય કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરો, તો કુલ ખર્ચ સહેલાઈથી $2,000 થી $3,000 સુધી પહોંચી શકે છે. અનેક ભારતીય પરિવારો માટે આ એક મોટો આર્થિક બોજ સાબિત થઈ શકે છે, ખાસ કરીને તેમના માટે જેમણે પહેલેથી જ ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષો કે દાયકાઓ સુધી રાહ જોઈ હોય. આ ઉપરાંત એવી ચર્ચા પણ ચાલી રહી છે કે અરજી ફીમાં ભવિષ્યમાં વધુ વધારો થઈ શકે છે. જો આવું થાય તો અમેરિકી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા વધુ ખર્ચાળ બની શકે છે. તેથી ઘણા લોકો હવે વહેલી તકે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વધતી અનિશ્ચિતતાને કારણે રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલો શબ્દ છે ડિનેચરલાઇઝેશન. તેનો અર્થ થાય છે કે પહેલેથી જ અમેરિકી નાગરિકતા મેળવી ચૂકેલા વ્યક્તિ પાસેથી સરકાર કાયદાકીય પ્રક્રિયા દ્વારા નાગરિકતા પાછી લઈ શકે. સામાન્ય રીતે આવા કેસ ખૂબ જ દુર્લભ હોય છે અને મોટા ભાગે છેતરપિંડી, ખોટી માહિતી અથવા ગંભીર કાનૂની કારણો સાથે જોડાયેલા હોય છે. અગાઉ સરકાર વર્ષમાં સરેરાશ લગભગ 11 જેટલા કેસ દાખલ કરતી હોવાનું કહેવાતું હતું, પરંતુ તાજેતરના મહિનાઓમાં આવા કેસોમાં વધારો નોંધાયો હોવાના અહેવાલોએ અનેક ઇમિગ્રન્ટ્સમાં ચિંતા વધારી છે. મે 2026 દરમિયાન એક જ મહિનામાં 15 કેસ અને જૂન 2026ના પ્રથમ 15 દિવસમાં વધુ 18 કેસ દાખલ થયાના દાવાઓએ
આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. પરિણામે ઘણા લોકો હવે પોતાના તમામ દસ્તાવેજો અને જૂની માહિતી ફરીથી ચકાસી રહ્યા છે. ભારતીય સમુદાયમાં પણ આ મુદ્દે ચિંતા વધી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે તેઓએ વર્ષો સુધી નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું, ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોઈ, અને હવે જ્યારે નાગરિકતા મેળવવાનો સમય આવ્યો છે ત્યારે નિયમો વધુ કડક બનતા દેખાઈ રહ્યા છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું છે કે આજની પરિસ્થિતિમાં અરજી કરતા પહેલા દરેક દસ્તાવેજ, દરેક માહિતી અને દરેક કાનૂની બાબત ખૂબ જ ધ્યાનથી તપાસવી જરૂરી બની ગઈ છે. કારણ કે નાની ભૂલ પણ કેસને મોડો પાડી શકે છે અથવા મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ આ તમામ પડકારો છતાં એક મહત્વની વાત ભૂલવી જોઈએ નહીં. અમેરિકી નાગરિકતા આજે પણ ઇમિગ્રેશન સ્ટેટસમાં સૌથી મજબૂત અને સુરક્ષિત દરજ્જો માનવામાં આવે છે. ગ્રીન કાર્ડ કેટલીક પરિસ્થિતિઓમાં જોખમમાં આવી શકે છે, પરંતુ કાયદેસર રીતે પ્રાપ્ત થયેલી નાગરિકતા સામાન્ય સંજોગોમાં પાછી લેવામાં આવતી નથી. તેથી લાંબા ગાળાની સુરક્ષા અને સ્થિરતા માટે નાગરિકતા હજુ પણ સૌથી મહત્વપૂર્ણ પગલું ગણાય છે. અમેરિકી નાગરિક બન્યા પછી વ્યક્તિને અનેક મહત્વપૂર્ણ અધિકારો અને લાભો મળે છે. સૌથી પહેલા મતદાન કરવાનો અધિકાર મળે છે, જેના દ્વારા તે અમેરિકાના લોકશાહી પ્રણાલીમાં સીધો ભાગ લઈ શકે છે. ત્યારબાદ અમેરિકી પાસપોર્ટ મેળવવાની સુવિધા મળે છે, જે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટોમાંનો એક માનવામાં આવે છે. ઉપરાંત પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનોને સ્પોન્સર કરવાની તક મળે છે. ઘણી ફેડરલ સરકારી નોકરીઓ માટે પાત્રતા મળે છે અને સૌથી મહત્વનું, ડિપોર્ટેશનના જોખમથી લગભગ સંપૂર્ણ સુરક્ષા પ્રાપ્ત થાય છે. નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે જો તમે કાયદેસર રીતે પાત્ર છો અને તમામ શરતો પૂર્ણ કરો છો, તો માત્ર ડરના કારણે અરજી ટાળવી યોગ્ય નથી. તેના બદલે સારા અને અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લઈને તમામ દસ્તાવેજોની યોગ્ય રીતે તૈયારી કરવી વધુ સમજદારીભર્યું પગલું છે. અરજી કરતા પહેલા તમારા ટેક્સ રેકોર્ડ, ટ્રાવેલ હિસ્ટ્રી, ગ્રીન કાર્ડ સંબંધિત માહિતી, રહેઠાણનો પુરાવો અને અન્ય તમામ દસ્તાવેજો સંપૂર્ણ રીતે ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો તેને અગાઉથી સુધારી લો. આગામી સમયમાં પ્રોસેસિંગ વધુ લાંબુ થઈ શકે છે, નિયમો વધુ કડક બની શકે છે અને ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. તેથી જો તમે અમેરિકી નાગરિકતા માટે પાત્રતા ધરાવો છો, તો સમયસર યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. યોગ્ય તૈયારી, સાચી માહિતી અને કાનૂની માર્ગદર્શન સાથે આગળ વધશો તો સફળતાની શક્યતા ચોક્કસ વધી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ એક વાત સ્પષ્ટ કરે છે કે અમેરિકી નાગરિકતા મેળવવાનો માર્ગ આજે પહેલા કરતા વધુ પડકારજનક બની રહ્યો છે, પરંતુ તે હજુ પણ લાખો ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી સુરક્ષિત ઇમિગ્રેશન સ્ટેટસ છે. તેથી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં, પરંતુ સંપૂર્ણ માહિતી અને યોગ્ય સલાહના આધારે જ લેવો જોઈએ. જો તમારા પરિવાર કે મિત્રોમાં કોઈ વ્યક્તિ અમેરિકી નાગરિકતા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો હોય, તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો, જેથી તેઓ સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે.